લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જેના ભાગરૂપે કલોલ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. કલોલ શહેરના મુખ્ય માર્ગો અને જીપી ગેટ નજીક પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દરેક વાહનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને વાહન દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષાના દ્રષ્ટિકોણથી પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટક થયો હતો. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. જેના પગલે બનાસકાંઠા જિલ્લાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હીમાં કારમાં વિસ્ફોટને લઈને બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઈ છે. બનાસકાંઠા અને ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. અમીરગઢ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો છે. રાજસ્થાનથી આવતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. અંબાજી મંદિરમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માણસા તાલુકાના હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજે સવારના પિતા રૂમમાં જતા દ્રશ્યો જઈને ફસડાઈ પડ્યા હતા. હાલમાં કોન્સ્ટેબલના આઘાતમાં પાછળનું કારણ સામે આવ્યું છે. કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા 2 દીકરી અને 1 દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોટા ચિલોડા દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર પણ રોડની સાઈડમાં પાર્ક કરેલી આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 લોકોએ ઈજાઓ પહોંચી છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની સચોટતા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર સઘન રીતે કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે દવેએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR 2026 અંતર્ગતની કામગીરી પર અંગત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે કલેક્ટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.